માનનીય અમારા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જ્યારે જનસભા હતી ત્યારે ભાજપ અને ભાજપના ઉમેદવાર સમર્થિત ભાજપના ગુંડાઓએ એમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી, અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવાની કોશિશ કરી. ન વિસાવદરની જનતા ડરવાની છે તમારી તાનાશાહીથી, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરવાના છે કે ન ગોપાલ ઇટાલિયા ડરવાનો છે. તમે જે રીતે હાર ભાડી જવાથી રઘવાયા થયા છે, ભાજપ અત્યારે આખી પાર્ટી એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા, ગોપાલ ઇટાલિયા. વિસાવદરની જનતા ક્યારે લુખ્ખા ને બળાત્કારીઓને કૌભાંડીઓને સ્વીકારતી નથી, ત્યારે વિસાવદરની જનતામાં એક રોષ જાગ્યો છે. ગોપાલ ઇટાલિયા જવાબ આપશે, ચૂંટણીમાં પણ આપશે અને જીત્યા પછી વિધાનસભામાં પણ ભાજપના નેતાઓને દોડાવશે.